તો આ તરફ ખેડામાં પણ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ખેડામાં સૌથી વધુ ગળતેશ્વર તાલુકામાં 2.34 ઇંચ વરસાદ વરસ્યો, તો કપડવંજ તાલુકામાં 2.17 ઇંચ, કઠલાલમાં 1.16 ઇંચ વરસાદ વરસ્યો। ઠાસરા, મૌદા, ડાકોર, મેમદાવાદ, નડિયાદમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી છે। ડાકોરમાં તો વરસાદના કારણે પાણી પણ ભરાઈ ગયા। નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ગળતેશ્વર તાલુકામાં 2.34 ઇંચ વરસાદ નોંધાયો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડાકોરના છે। ડાકોરમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। માત્ર પહેલા જ વરસાદમાં આ પ્રકારે ડાકોરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ગળતેશ્વર તાલુકામાં 2.34 ઇંચ વરસાદ નોંધાયો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડાકોરના છે। ડાકોરમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। માત્ર પહેલા જ વરસાદમાં આ પ્રકારે ડાકોરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે।